તો આજે આપણે 10 જ મિનિટમાં લેફ્ટ ઓવર ખીચડીમાંથી ભજીયા બનાવીશું. હા ફ્રેન્ડ્સ, લેફ્ટ ઓવર ખીચડીના પકોડા બનાવીશું. તો તમે જોઈ શકો છો ને, લુક્સમાં ખાવામાં એટલા ટેસ્ટી લાગશે. તો જો સાંજે ખીચડી વધી હતી, સવારે કોઈને ખાવી નહોતી, તો મેં વિચાર્યું હું કંઈક બનાવું તો ફટાફટ બધા જલ્દી ખાઈ લે. તો મેં વઘારેલી ખીચડી બનાવી હતી, તો તે વધી હતી. તો જો હવે આપણે એક બટાકો, એક ડુંગળી અને મેં 4 લીલા મરચાં લીધા છે. તો હું અહીંયા ચોપરમાં ચોપ કરી લઈશ. તો બટાકા અને ડુંગળીનો એનો સરસ એવો ટેસ્ટ આવશે આ ભજીયામાં. તો એકદમ ઝીણું આપણે એને ચોપ કરી લેવાનું છે. તો આ રીતે ચોપરમાં, કે તમે ઇલેક્ટ્રિક ચોપરમાં કે હાથથી પણ તમે એકદમ ઝીણું સમારી શકો છો. તો જો ખીચડી ના ભાવતી હોય અથવા તો ખીચડી વધી હોય ને, તો બેસ્ટ ઓપ્શન છે કે આ ભજીયા બહુ જ ફાઇન લાગે છે. તો મેં આ પહેલી જ વાર બનાવ્યા, બધાને જ બહુ ભાવ્યા. તો જો આ રીતે એકદમ ઝીણું ચોપ કરી લેવાનું છે. હવે ખીચડીમાં આપણે આ બધું જે ક્રશ કર્યું એ એડ કરીશું, બટાકો, ડુંગળી અને લીલા મરચાં. તો રિયાલીમાં ફ્રેન્ડ્સ, આ ભજીયાનો ટેસ્ટ બહુ જ સરસ હતો. લીલું લસણ અત્યારે તો ફાઇન મળતું હોય છે વિન્ટરમાં, એટલે લીલું લસણ એવા સારા પ્રમાણમાં એડ કરીશું. તમે સ્કીપ પણ કરી શકો છો. સાથે ધાણા એડ કરવાના છે. સાથે ચોખાનો અને ચણાનો લોટ એડ કરીશું. તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એનું મેઝરમેન્ટ લખી દઈશ, તો તમે ચેક કરી લેજો. સાથે અજમો એડ કરીશું. તો ભજીયામાં તો અજમો હોય જ, એનો ફાઇન ટેસ્ટ આવે છે. સાથે હિંગ અને મીઠું એડ કર્યું અને બધું સરસ મિક્સ કરી દઈશું. તો ચોખાના લોટથી ક્રન્ચીનેસ બહુ ફાઇન આવશે ભજીયામાં. તો તમારે જેટલા પ્રમાણ ક્વોન્ટિટી હોય એટલા પ્રમાણમાં વસ્તુ એડ કરવાની રહેશે. તો બહુ થીક પણ નહીં અને બહુ પાતળું નહીં, એવું આપણું બેટર ખીરું બનાવીને રેડી કરવાનું છે. આ રીતે પહેલાં પાણી થોડું લઈ અને આ રીતે મિક્સ કરવાનું છે. તો થોડું જ પાણી લેવાનું છે. જો ખીરું તમારું બેટર ઢીલું થઈ જશે ને, તો ભજીયા છૂટા પડી જશે. હવે એને આપણે સરસ એવો કલર આપવા માટે કાશ્મીરી લાલ મરચું લાસ્ટમાં એડ કર્યું 1 ચમચી. અને ઈનો, ખારો કશું જ એડ નથી કરવાનું. તે છતાં એકદમ સોફ્ટ, એકદમ પોચા આપણા ભજીયા બનીને રેડી થશે. લોંગ ટાઈમ સુધી આ ભજીયા આપણા એકદમ સોફ્ટ જ રહે છે. તો જો આ પ્રમાણે એનું આપણે બેટર રાખવાનું. તમે ચમચીથી પણ ઉતારી શકો અને હાથથી પણ ઉતારી શકો. તો મેં તેલને ગરમ થવા મૂકી દીધું છે. આ રીતે આપણે એને ભજીયાનો કોઈ શેપની જરૂર નથી. આપણે ગમે તે શેપમાં ફટાફટ ઉતારી દેવાના છે. તો આ ખીચડીના ભજીયા એકદમ યુનિક અને બહુ જ ફાઇન લાગે છે ટેસ્ટમાં. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીઝ જો તમને ગમતી હોય તો લાઇક તો કરો ફ્રેન્ડ્સ. રેસિપી જુઓ તો એના કોઈ જ પૈસા થતા નથી. તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરો. સાથે હવે તો હાઇપનું બટન આવ્યું છે, તે પણ પ્રેસ કરો. ડોલરના સિમ્બોલ જોડે હાઇપનું બટન આવે છે, તે પ્રેસ કરજો. જો આપણે તળાઈને રેડી થઈ ગયા છે. બીજો પણ મેં ઉતારી દીધું છે ભજીયા. તો જો આ રીતે આપણા ભજીયા બધા સરસ રેડી થઈ ગયા છે. તો આ નવી રેસીપી મારા રીતથી જરૂરથી ટ્રાય કરજો. જો કેટલા ફાઇન લાગે છે, એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી છે ને. જો એની પોપડી પણ એટલી સરસ છૂટી પડે છે. બહુ જ ફાઇન ભજીયા લાગે છે ટેસ્ટમાં ફ્રેન્ડ્સ. તો ચોક્કસથી મારી રીતે એક વખત ટ્રાય કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ.